ફૂટી ન જાય મારા હાથમાંથી. પછી એ ગણપતિને તમારે ઓલું ચડાવવાનું છે ને, બહાર રાખ મમ્મી. કેમ ના છોકરાને ખીજાઈએ આપણે, એ રીતે મમ્મી કૂતરાઓને ખીજાય છે. ઇન્જેક્શન લેવા પડશે મારે, કડી ચાહન તોય બિલાડી હાટું ખાધેલા છે ઇન્જેક્શન. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો? મજામાં? તો આજે છે ને મમ્મી સવારમાં બધું સાફ કરે છે. બધું સાફ નથી કરતી, પણ અહીંયા જે ટાંકો છે ને, આ મેં બધું છે ને આ બધી વસ્તુ રાધા કૃષ્ણની મૂર્તિ, જે મારી પેઇન્ટિંગ્સ એ બધું મૂકેલું હતું. મમ્મી દેખાડતો જો અમે ગ્લાસ પેઇન્ટિંગ કરેલી છે કાનાની. જ્યારે હું ડ્રોઈંગની કોલેજે જતી ને ત્યારે આવું બધું કરતી. કી છે એક આ છે શિવ શક્તિની આખી ગ્લાસ પેઇન્ટિંગ્સ છે. ફૂટી ન જાય મારા હાથમાંથી. કેટલું ગંદ ધૂળ થઈ ગયું છે. અલે મમ્મી અમે છે ને ગણપતિનું છે, અમે એક્ઝિબિશનમાં ગયા હતા ને. એક્ઝિબિશન તો નહોતું પણ ડેમોન્સ્ટ્રેશન હતું આર્ટિસ્ટનું એક. તો એ છે ને આવી રીતે જે ટ્યુબ આવે ને, શું મમ્મી શું કહેવાય ઓલી રંગોળીમાં કલર પૂરવાની ઓલી ટૂપી, હા ટૂપીમાં કલર પૂરીને પછી એનાથી ડાયરેક્ટ પેઇન્ટિંગ કરે. પેન્સિલ કાંઈ નહીં, કેનવાસ ઉપર ડાયરેક્ટ એ ટૂપીમાં કલર ભરીને પેઇન્ટિંગ એ કરે. તો પછી ઘરે આવીને મેં છે ને લાકડાના પાટિયા પર મેં ટ્રાય કર્યું કે કેવી રીતે થાય છે ને એ. મેં એકદમ કરી જાઉં એટલે મેં એ રીતે કર્યું હતું. પછી એ ગણપતિને તમારે ઓલું ચડાવવાનું છે ને, બહાર રાખ મમ્મી. આવડા તે કીધું ને કાગળ ચડાવશે, પ્લાસ્ટિક તમે ન કીધું અલગ રાખ. લાવ, એક આ છે ગણપતિનું. સૌથી પહેલા મેં આ કરી હતી ગણપતિની. જ્યારે હું શીખતી હતી ને ત્યારે એમાં કાચ નથી લગાવેલો, તો મમ્મી કે અહીંયા પ્લાસ્ટિક ચડાવી દેજે, ધૂળ તો ન ચડે. તો ચડે છે ને પ્લાસ્ટિક હમણાં થોડાક સમય રહીને વિડીયોનું બધું કામ મારું પતાવીને, એડિટિંગનું કામ પતાવીને પ્લાસ્ટિક એમાં લગાવી દઉં. પછી મને ટ્રોફી મળેલી છે એ પણ છે અહીંયા. જો રોટરી ક્લબ છે ને અમારે ભાવનગરમાં, તો ત્યાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું કોમ્પિટિશનમાં. ત્યાં બધા જે 1 થી 10 નંબર આપે, 1 થી 10, એટલે એમાં કોઈ આમ પહેલો બીજો ત્રીજો નહીં, પણ 10 નંબરમાં ટ્રોફી મળે 10 લોકોને. તેમાંથી મને મળી હતી એક. મમ્મી જો અત્યારે કૂતરા વાળે વાતો કરે છે. જો 3, 1, 2 અને ત્રીજી જો આટા મારે ખુરશીની પાછળ. ભાખરી દીધી છે, ભાખરી 3 એમાંથી એક નથી ખાતા. અને આ બીજું જો બિલાડાની વાહે દોડે છે. મમ્મી વાતો કરે છે, ખીજાય છે છના મને બેઠી જાવ એમ, ભાખરી ખાવા આપી છે એ. કેમ ના છોકરાને ખીજાઈએ આપણે, એ રીતે મમ્મી કૂતરાઓને ખીજાય છે. ભલે એને કઈ સમજાય નહીં, પણ તોય મમ્મીને ખીજાયા રાખે. તો અમે જમવા બેઠી ગયા છીએ અને મેં પહેલા તો સ્વેટર નહોતું પહેર્યું. જમતી વખતે પહેરી લીધું, બહુ ઠંડી લાગે ને જમતી વખતે એટલે. જો જમવામાં છે કઢી ખીચડી બનાવી છે મમ્મીએ. જો મસ્ત ગરમા ગરમ કઢી છે, જો ધુમાડા નીકળતા છે દેખાય છે ને. પછી ખીચડી છે હળદરવાળી, અને ચણા મમ્મીએ નાસ્તા માટે બનાવ્યા હતા ચણા. હવે છે ને મમ્મી એમ કે છે કે કઢી સાથે ચણા ખાવાની મજા આવે, નહીં મમ્મી? કઢી સાથે મમ્મીએ જો મોટા વાટકામાં લીધું છે, બહુ ગરમ છે એટલે મેં તો કઢીક મૂકી દીધું ઠરવા, ઠરે ને પછી હું ખાઉં. અને પછી એની સાથે છે જો ઘઉંના પાપડ. મને બહુ ભાવે ઘઉંના પાપડ. શેકીને ખાવાના, તળીને નહીં. શેકીએ ને તો સ્વાદ મસ્ત આવે ઘઉંના પાપડનો. માસી પાસેથી મેં મંગાવ્યા હતા, 100 પાપડ મંગાવ્યા છે. 100 પાપડ મંગાવ્યા છે ને તોય ત્યાં ફટાફટ અમારા પૂરા થઈ જશે. અત્યારે છે ને બપોરે જમતી વખતે 4-5 તો અમે ખાઈ જ જઈએ, અને સાંજે 3 તો ખાઈ જ જઈએ અમે. રોજ આવી રીતના કન્ટિન્યુ રાખીએ ને ઘડીકમાં પૂરા થઈ જાય અમારે. વાગે તને નખ વાગે. જો મમ્મી અંદરથી રાયડું નાખે. હું થાઈશ તને? હું થાય છે? હું બેયને કૂદી પડ્યા. અમારા કપડા છો બગાડ્યા, મેલા કર્યા અહીંયા બધે. જો આમાં ઘઉં મમ્મીએ બહાર મૂક્યા છે ને એમાં મોઢા નાખે છે. પછી મમ્મી રાયડું અંદરથી નાખે ને તો દોડતા દોડતા પાછા ન્યા જાય. જો જો સીધો પગ પકડે. નહીં 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 નહીં. ઇન્જેક્શન લેવા પડશે મારે, કડી ચાહન તોય બિલાડી હાટું ખાધેલા છે ઇન્જેક્શન. આની વાહે ખાવાના. મમ્મી કાઢવા આવી, મારાથી જાતા નહોતા ને. હે ગાઈસ, તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હોય.
આજના વિડીયોમાં કંઈ ખાસ હતું નહીં, કારણ કે આજે મારે એડિટિંગનું કામ બહુ હતું ને, તો આજે ઈ જ કરતી હતી, એટલે બહુ કંઈ લેવાનું નહીં. પણ કાલે મળીએ આપણે. કાલના વ્લોગમાં કાંઈક ઇન્ટરેસ્ટિંગ કરશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. મળીએ આપણે કાલના વ્લોગમાં.